Hello students. So this is your example number 2, that is an electrician has to repair an electric fault on a pole of height 5 meter. She needs to reach a point 1.3 meter below the top of the pole to undertake the repair work. Okay, આ બે લાઈનને પહેલા ધ્યાનથી સમજીએ. એક ઇલેક્ટ્રિશિયન છે. તમે જુઓ તો જ્યારે વરસાદ પડતો હોય ત્યારે જનરલી તમે જોવા મળે કે જીઈબીના જે એન્જિનિયર્સ હોય તે આવે છે જ્યારે ફોલ્ટ હોય છે ત્યારે, અને એ લોકો પોલની ઉપર ચડે છે. બરાબર છે. એ જ વસ્તુ અહીંયા લખેલી છે કે એક ઇલેક્ટ્રિશિયન હેઝ ટુ રિપેર એન ઇલેક્ટ્રિક ફોલ્ટ રિપેર કરવાનો છે ઓન અ પોલ, એક પોલ પર. સિમ્પલ. પોલની હાઇટ છે 5 મીટર. તો હું એક રેન્ડમ પોલ ડ્રો કરું. ધીસ ઇઝ પોલ, જે નામ આપણે અત્યારે AB આપી દઈએ. ઓકે, આ પોલની હાઇટ છે 5 મીટર. સો સાઈડ પર લખું છું. જેટલી ડિટેલ આપેલી છે તે હાઇટ ઓફ પોલ AB ઇઝ ઇક્વલ ટુ 5 મીટર. હવે શી નીડ્સ ટુ રીચ અ પોઈન્ટ 1.3 મીટર બિલો ધી ટોપ ઓફ ધ પોલ. એને ક્યાં આવવાનું છે? આ પોલ AB છે તો પોલનું ટોપ આ થશે. પોલ તો વર્ટિકલ જ હોય. અહીંયાથી 1.3 મીટર નીચે આવવાનું છે. બરાબર. તો એ ક્યાં જશે? અહીંયા આવશે અને અહીંયાથી પછી 1.3 મીટર નીચે આવશે. તો 1.3 મીટર નીચે આપણે એક પોઈન્ટ લઈએ, ધેટ ઇઝ C. A થી C એ કેટલું નીચે આવે છે? 1.3 મીટર. તો હાઇટ ઓફ પોલ ફૂલ આટલી છે. AC કેટલું થશે? 1.3 મીટર. બીકોઝ A ટુ C 1.3 મીટર નીચે આવે છે. પોલના ટોપથી નીચે આવે છે. ટુ અંડરટેક ધી રિપેર વર્ક, વોટ શુડ બી ધી લેન્થ ઓફ ધ લેડર? લેડરની લેન્થ કેટલી હોવી જોઈએ? ધેટ શી શુડ યુઝ, જેને યુઝ કરવી જોઈએ. વિચ વેન ઇન્ક્લાઇન્ડ એટ એન એંગલ ઓફ 60 ટુ ધ હોરિઝોન્ટલ. ઓકે, વુડ ઇનેબલ હર ટુ રીચ ધ રિક્વાયર્ડ પોઝિશન. બાકીનું છોડી દો. શું કહેવા માંગે છે? એણે ફોલ્ટ રિપેર કરવા કયા પોઈન્ટ પર આવવાનું છે? C પોઈન્ટ પર, ટોપથી 1.3 મીટર નીચે. તો ઓબ્વિયસલી લેડર હશે અને એને C પોઈન્ટ પર આવવાનું હશે તો ડાયરેક્ટ લેડર અહીંયા જ મૂકશે. તો એ પર મૂકવાનો કંઈ મતલબ જ નથી. એ સુધી જઈને પાછું તો નીચે આવશે નહીં. બરાબર. શી ઇઝ નોટ મતલબ એ ટ્રી પર ચડવાવાળી કંઈ એ નથી. બરાબર. એક ઇલેક્ટ્રિશિયન છે તો ઇલેક્ટ્રિશિયન શું કરશે? જે પોઈન્ટ પર ફોલ્ટ હશે એ પોઈન્ટ પર જ લેડર મૂકશે. તો અહીંયાથી એ લેડર મૂકશે. બરાબર. હવે લેડર સીધી તો મૂકાશે ને. લેડર આપણે આ રીતે મૂકીએ. 6th ચેપ્ટરમાં બી કરેલું છે. તો આ એની લેડર થશે. તો C થી આને બતાવો લેડર. બીજું શું લખેલું છે? વોટ શુડ બી ધી લેન્થ ઓફ ધ લેડર? લેડરની લેન્થ કેટલી હોવી જોઈએ? ધેટ શી શુડ યુઝ વિચ વેન ઇન્ક્લાઇન્ડ એટ એન એંગલ ઓફ 60. ઇન્ક્લાઇન્ડ એટલે એલિવેશન, ઉપર જોવું. 60 ટુ ધ હોરિઝોન્ટલ. એટલે કે આ જે લેડર છે ને ત્યાં હોરિઝોન્ટલ લાઇન સાથે કેટલાનો એંગલ કરે છે? 60 ડિગ્રી. અને આ જે CD છે, CD is a length of ladder. ઓકે, હવે લેડરની લેન્થ ફાઇન્ડ કરવાની છે. પછી કીધું છે ઓલ્સો હાઉ ફાર ફ્રોમ ધ ફૂટ ઓફ ધ પોલ. આ પોલનો ફૂટ છે B પોઈન્ટ, ત્યાંથી હાઉ ફાર શુડ શી પ્લેસ ફૂટ ઓફ ધ લેડર. લેડરનું ફૂટ કયું છે? D. તો B થી D ફાઇન્ડ કરવાનું છે. પોલના ફૂટથી લેડરનું ફૂટ કેટલું દૂર છે? એટલે B થી D નું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. ધેટ ઇઝ BT. એટલે ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? લેન્થ ઓફ ધ લેડર CD ફાઇન્ડ કરીને પછી આપણે BD ફાઇન્ડ કરવાનું છે. ઓકે, હવે આ કાઢી નાખું છું ક્વેશ્ચન. આમાં ક્વેશ્ચન ઘણા મોટા હોય છે, એ લખવામાં અડધો ટાઈમ નીકળી જાય. સો ક્વેશ્ચન તમને આઈડિયા આવી ગઈ? પાછું એકવાર ફિગર પરથી સમજાવીશ. ઓકે, ફિગર ડ્રો કરીને નીચે આન્સર લખજો, ઉપર નહીં લખતા. ચાલો જો, અહીંયા શું કીધું છે? એક પોલ છે AB. આ ફૂલ પોલની હાઇટ 5 મીટર છે. પોલના ટોપથી 1.3 મીટર નીચે આવવાનું છે. બરાબર. અહીંયાથી લેડર મૂકીશું. આ પોઈન્ટ પર ફોલ્ટ છે, ફોલ્ટને રિપેર કરવાનો છે C પોઈન્ટ પર. C થી D તમે લેડરની લેન્થ ફાઇન્ડ કરવાની છે
અને પોલના ફૂટથી લેડરના ફૂટ એટલે કે આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. સિમ્પલ. એંગલ ઓફ એલિવેશન કહેવાય ઇન્ક્લિનેશન, ઇન્ક્લાઇન એંગલ દેટ ઇઝ 60 લેડરથી ઉપર. આ લેડર અને હોરિઝોન્ટલ લાઇન વચ્ચે જે છે તે આ લખશો પહેલા. પછી અહીંયા ડિટેલિંગ થઈ ગયું છે. હાઇટ ઓફ પોલ લખી દીધી, એસી લખી દીધું, સીડી ઇઝ અ લેન્થ ઓફ લેડર. હવે સમજો આટલી ફૂલ લેન્થ જે છે પોલની એ થી બી that is 5 મીટર. A થી C 1.3 મીટર બીકોઝ A થી C પોઈન્ટ ટોપ ઓફ ધ પોલ થી નીચે આવવાનું છે 1.3 મીટર. તો 1.3 મીટર નીચે ફોલ્ટ છે અહીંયા. તો આ BC કેટલું થશે? સો હિયર BC ઇઝ ઇક્વલ ટુ આ BC. તો આ ફૂલ લેન્થ 5 માંથી આટલું 1.3 મીટર માઇનસ કરવું પડે તો તમને BC મળી જાય. આ ફૂલ લેન્થ 5 મીટર છે. ઓકે, એમાંથી આ 1.3 મીટર હું કાઢી નાખું, આટલી લેન્થ કાઢી નાખું આમાંથી તો મને BC મળે. તો ફૂલ લેન્થ 5 માઇનસ 1.3 તો ધેટ ઇઝ 3.7 મીટર. તો આ BC મળી ગયું 3.7 મીટર. હવે જો તમારે લેડરની લેન્થ CD ફાઇન્ડ કરવાની છે. આ 60 જ્યાં એંગલ હોય ત્યાં તેની ઓપોઝિટ સાઈડ અને આને શું કહેવાશે? હાઇપોટેનિયસ કહેવાશે. અત્યારે જ ફોર્મ્યુલા લખી હતી ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ. હવે ટ્રાયેંગલ કયું જોવાનું છે? CBD. એ નથી જોવાનું બીકોઝ આપણે C પોઈન્ટ સુધી જ જવાનું છે. આ તો એમણે કેલ્ક્યુલેશન માટે આપેલું હતું. તો ઇન ટ્રાયેંગલ CBD DBC જે લખવું હોય તે ઓપોઝિટ અને હાઇપોટેનિયસ ફાઇન્ડ કરવાની છે. તો એના માટે સાઇનનો યુઝ થાય. સાઇન 60 ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ સાઇડ BC ઓફ ફૂલની લખી દેતા એ બી બીકોઝ આપણે આ ટ્રાયેંગલ લઈએ છીએ. આ પોઈન્ટ પર આપણે આવી ગયા, અહીંયાથી આપણે લેડર મૂકી દીધી એટલે હવે આ પાર્ટ નીકળી ગયો બરાબર. એટલા માટે જ આપણે આ લેન્થ ફાઇન્ડ કરી 3.7. ઓકે, તો સાઇન 60 ઇઝ ઇક્વલ ટુ BC અપોન હાઇપોટેનિયસ CD. સાઇન 60 ની વેલ્યુ જો તમે જોશો ને તો દેટ ઇઝ √3/2. BC તો BC ઇઝ 3.7 અને CD યુ નીડ ટુ ફાઇન્ડ. CD આપણે ફાઇન્ડ કરવાનું છે. તો જોઈએ CD ફાઇન્ડ કરવાનું છે. ફાઇન્ડ કરવાવાળી ટર્મ ઉપર હોવી જોઈએ તો CD ઉપર જશે. 2 અહીંયા 3.7 સાથે મલ્ટીપ્લાય થશે ડિવાઈડ બાય આ √3. CD અહીંયા જશે, √3 અહીંયા આવશે, ક્રોસ અહીંયા અને 2 અહીંયા 3.7 સાથે મલ્ટીપ્લાય થશે. 3.7 ઇન્ટુ 2 જો તમે કરો તો દેટ ઇઝ 7.4 અપોન √3. ઓકે, હવે આમાં √3 ની વેલ્યુ એવું લખેલું છે કે યુ મે ટેક 1.73 બટ નહીં લેશો તો ચાલશે બીકોઝ એક્ઝામમાં તમને એ ડિવિઝન નહીં આવશે એવું બરાબર. જો આવે તો 1.73 લખી દેવાનું અને જેને ડિવિઝન આવડતું હોય તે કરી બી શકે. એટલે ટેક્સ્ટ બુકમાં એ રીતે આન્સર આપેલો છે. ઓકે, 7.4/√3 તમારો આન્સર આવશે. બીજા કોઈ બી જગ્યાએ આવું કરેલું નથી એટલે નહીં કરશે. તો તમે શું કરશો? અત્યારે આગળ કરી ગયા તે હવે આપણે લખી દીધું છે આ √3 થી મલ્ટીપ્લાય, √3 થી ડિવાઈડ. સો CD ઇઝ ઇક્વલ ટુ 7.4 √3 અપોન 3 થઈ ગયો. હવે તમે આનો આન્સર લેવો હોય તો લઈ શકો પણ નહીં લો તો ચાલશે. અહીંયા અટકી જાવ તો બીકોઝ 7.4 ડિવાઈડ બાય 3 તો કરવું જ પડશે તમારે બરાબર છે. હવે બધી વેલ્યુ જો બાય ચાન્સ તમને લેવા કીધી હોય તો કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાનું એ બી શીખી લો. CD ઇઝ ઇક્વલ ટુ 7.4 એટલે 74/10 થશે. આ પોઈન્ટ નીકળશે તો મલ્ટીપ્લાય √3 ની વેલ્યુ કેટલી લેવા કીધી છે? 1.73 અપોન આ કેટલું છે? 3. તો 74 મલ્ટીપ્લાય 173 પોઈન્ટ કાઢીએ પછી 2 નંબર છે તો અહીંયા 100 આવશે પાછું. ઓકે, હવે તમારે પાછું એનું કેલ્ક્યુલેશન કરવાનું. એ કઈ રીતે થશે? 74 મલ્ટીપ્લાય 173 એ જો તમે કરો તો યુ વિલ ગેટ ધી આન્સર. એ લોકો ડિરેક્ટલી આન્સર લખેલો છે 173 મલ્ટીપ્લાય 74 12802. આ આન્સર આવશે 12802 ડિવાઈડ બાય 10 મલ્ટીપ્લાય 100 1000 મલ્ટીપ્લાય 3. હવે શું કરવાનું? 12802 ડિવાઈડ બાય 3 કરી દેવાનું. 12802 ડિવાઈડ બાય 3 એટલે 12802 × 1000 × 1000 એટલે 12802 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 × 1000 એટલે 12802
એ ડિવિઝન તો બધાને આવડશે, આઈ હોપ 10th માં આવ્યા તમે. તો ધેટ ઇઝ 4267.333 બ્લા બ્લા ડિવાઈડ બાય 1000 રાખી મૂકો. ઓકે, 1000 ને ડિવાઈડ કરો તો એનો મતલબ શું થાય? 3 પોઈન્ટ તમારે લેફ્ટ સાઈડ પર આવવું પડે. તો અહીંયા શું થશે? 4.267333. આ 3 પોઈન્ટ 1, 2 અને 3 આ બાજુ આવી ગયા. ડિવાઈડ બાય 1000 હતું. પોઈન્ટ પછી આ લોકોએ કેટલા નંબર લીધા છે? આઈ થિંક સો 2 જ લીધા હશે. 2 જ લીધા છે. તો જો આ 4.267 છે, 7 એમ આવશે તો પાછું 8 થશે. તો દેટ ઇઝ 4.2 પોઈન્ટ પછી 3 નંબરની તો લખી દેવાના, આટલા મીટર આન્સર. બરાબર. 4th નંબર જે પોઈન્ટ પછીનો છે ને એ 5 થી સ્મોલર છે એટલે અહીંયા નંબર એડ નહીં થશે. અહીંયા 7 નું 7 રહેશે. પોઈન્ટ પછી 3 નંબર લખી દીધા. સો ધીસ ઇઝ યોર આન્સર. હવે એક રીતે જોઉં ને તો અહીંયા આટલું બહુ ઇઝી હતું. બરાબર. કેલ્ક્યુલેશનમાં જ તમારો ટાઈમ લાગે. હવે જનરલી અહીંયા √3 ની વેલ્યુ તમને આપેલી છે, બધી જગ્યાએ નહીં આપશે. જો √3 ની વેલ્યુ નહીં આપે લખીને એક્ઝામમાં તો તમારે અહીંયા અટકી જવાનું છે. તો તમારે આ કેલ્ક્યુલેશન કરવાનું નથી. √3 ની વેલ્યુ જો આપેલી હોય તો જ તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે, એલ્સ તમારે આ કેલ્ક્યુલેશન કરવાનું નથી. ઓકે. √3 ની વેલ્યુ શું હતી? 1.73. આપણે શું કર્યું? 7.4 તો એનો પોઈન્ટ કાઢી નાખ્યો તો 74/10 મલ્ટીપ્લાય, બધું મલ્ટીપ્લાયમાં છે. √3 ની વેલ્યુ 1.73 ડિવાઈડ બાય 3. પોઈન્ટ આનો બી કાઢી દીધો 100. આ બેનું મલ્ટીપ્લિકેશન કર્યું ડિવાઈડ બાય 3 અને પછી પોઈન્ટ કટ કર્યો. ઓકે. હવે સીડી શું હતું? તો સીડી હતી હાઇટ ઓફ ધી લેડર. તો અહીંયા તમે આન્સર શું લખશો? So height of the ladder is 4.267 meter. આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર થઈ ગયો. સિમ્પલ. ઓકે. પોઝ ધ વિડીયો ટુ નોટ ઇટ ડાઉન. પછી આની અંદર જે બીજો ક્વેશ્ચન છે તે કરીએ. ઓકે, આપણને આ હાઇટ મળી ગઈ. હવે શું કીધું છે? ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે પોલના ફૂટથી લેડરના ફૂટનું, એટલે બી થી ડી. તો જો આને ભૂલી જાઓ. 60 ની ઓપોઝિટ સાઈડ આપેલી છે ને 60 ની એડજસન્ટ ફાઇન્ડ કરવાની છે. 10 60. તો ઇન જો ટ્રાયંગલ આ લેવાનું છે CBD, બીકોઝ લેડર અહીંયા મૂકવાની છે, ફોલ્ટ આ પોઈન્ટ પર છે. ઇન ટ્રાયંગલ CBD 1060 is equal to BC upon BD. 1060 ની વેલ્યુ √3, BC છે 3.7 upon આ BD. BD ઉપર જશે તો 3.7 by √3. પાછો સેમ ક્વેશ્ચન થઈ ગયો. મલ્ટીપ્લાય √3 ડિવાઈડ બાય √3. સો BD નીચે રૂટ નહીં હોવું જોઈએ એટલે 3.7 into √3/3. જો √3 ની વેલ્યુ નહીં આપેલી હોય તો અહીંયા અટકી જવાનું. જો આપેલી હોય તો આ સ્ટેપ કરવાના કે BD ઇઝ ઇક્વલ ટુ 3.7 તો 37/10. √3 ની વેલ્યુ 1.73 અપોન આ 3. સો ધેટ ઇઝ 37 ઇન્ટુ સેમ એજ છે, ખાલી 2 નથી, 10 3. આ પોઈન્ટ નીકળશે તો 100 આવશે નીચે. 37 ઇન્ટુ 173 તો દેટ ઇઝ 6401 ડિવાઈડ બાય 10 ઇન્ટુ 100 1000 મલ્ટીપ્લાય 3. 6401 એને તમે 3 થી ડિવાઈડ કરશો તો આન્સર મળશે 2133.6666. તો 667 લખીએ, બીકોઝ બધા જ 6 હોય એટલે 5 થી ગ્રેટર છે. તો 5 થી ગ્રેટર આવી રીતે હોય 1.6666. તો હું શું લખીશ? 1.67. ત્રીજો નંબર એ 5 થી ગ્રેટર છે તો અહીંયા એક એડ થશે તો 6 + 1 7. ઓકે. ડિવાઈડ બાય 1000.
3 પોઈન્ટ એમ આવો તો 2.133667. હવે આટલા પોઈન્ટ લખવાની જરૂર નથી. 2.13 પોઈન્ટ પછી 3 નંબર આપણે લખીએ છીએ. ફોર્થ નંબર એ 5 થી ગ્રેટર છે તો અહીંયા એક એડ થશે 3 ની જગ્યાએ 4 મીટર. ખાલી લાસ્ટમાં લખી દેજો. સો ડિસ્ટન્સ ઓફ ફૂટ ઓફ ધ લેડર ઇઝ 2.134 મીટર ફ્રોમ ફૂટ ઓફ ધ પોલ. આટલું લખી દેશો. શું લખશો? સો ડિસ્ટન્સ ઓફ ફૂટ ઓફ ધ લેડર ફ્રોમ ફૂટ ઓફ ધ પોલ ઇઝ 2.134 મીટર. અહીંયા સુધી તો આવી જ જશો. કેલ્ક્યુલેશનમાં થોડોક ટાઈમ લાગશે. આ રીતે આ ક્વેશ્ચન છે એક્ઝામ્પલ નંબર 2. આઈ હોપ તમને થોડી એવો આઈડિયામાં આવી હશે. ક્વેશ્ચન ઇઝી છે એમ જોવા જઈએ તો, એટલો ટફ નથી. ઓકે, નાઉ we'll move to example number 3. કેલ્ક્યુલેશનમાં ટાઈમ લાગે. જનરલી √3 ની વેલ્યુ આપતા નથી, બટ ડિપેન્ડ્સ. જો આપે તો કેલ્ક્યુલેશન કરવું પડશે, નહીં આપે તો જ્યાં કીધું ત્યાં અટકી જવાનું. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પૂછાશે એવું લાગે છે. એન ઓબ્ઝર્વર 1.5 મીટર ટોલ. An observer 1.5 meter tall is 28.5 meter away. Is 28.5 meter away from a chimney. From a chimney, the angle of elevation. આ angle of elevation જ છે. The angle of elevation of top of the chimney from her eyes is 45 degree. What is the height of the chimney? What is the height of chimney? Most important question. શું કીધું છે? એન ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે આપણામાંથી કોઈ બી જે માણસ જોતું હતું તે. સો દેટ ઇઝ ઓબ્ઝર્વર 1.5 મીટર ટોલ. સમજજો. ઇઝ 28.5 મીટર અવે ફ્રોમ અ ચિમની. સિમ્પલ છે. એક ચિમની છે. ધીસ ઇઝ ચિમની. સે AB. AB ઇઝ અ ચિમની. બાજુમાં લખતા જ જઈએ. AB ઇઝ અ ચિમની અને ચિમનીની હાઇટ છે 28.5 મીટર. સો ધીસ ઇઝ 28.5 મીટર. સાઈડ પર લખી દીધું AB ઇઝ અ ચિમની. ઓકે, હવે શું કીધું? ધ એંગલ ઓફ એલિવેશન ઓફ ટોપ ઓફ ધ ચિમની. ચિમનીનું ટોપ અહીંયા છે. એંગલ ઓફ એલિવેશન એટલે કોઈક અહીંયાથી ઉપર જોઈએ છે, બરાબર? નીચેથી ઉપર જોતા હો તો એંગલ ઓફ એલિવેશન બને. કોનું એલિવેશન કરવાનું છે? ટોપ ઓફ ધ ચિમનીનું. ફ્રોમ હર આઈઝ ઇઝ 45 ડિગ્રી. એટલે એક ઓબ્ઝર્વર છે અહીંયા કશે, જે નીચેથી ઉપર ટોપ જોઈએ છે, અહીંયાથી કાં તો અહીંયાથી, તમારે જ્યાંથી ડ્રો કરવું હોય. સપોઝ હવે ઓબ્ઝર્વરનું છે ને એ લોકોએ ડિટેલિંગ કરેલું છે કે શી ઇઝ 1.5 મીટર ટોલ. તો જો એક ઓબ્ઝર્વર લઉં છું, આ ઓબ્ઝર્વર લઈએ, એ 28.5 મીટર છે. This is 1.5 મીટર. AB તમારી ચિમની છે, CD તમારું ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે કોઈ બી એક માણસ છે, છોકરી છે, કોઈ શી લખેલું છે. સો CD ઇઝ એન ઓબ્ઝર્વર અને ઓબ્ઝર્વરની હાઇટ છે 1.5 મીટર. ઓકે, હવે જો સપોઝ એવું છું કે હું ઓબ્ઝર્વર છું, આ મારી સામે વોલ છે, વોલ ચિમની છે, વોલની ટોટલ હાઇટ 28.5 મીટર છે. ઓકે, હવે મારી આઈઝ તે પગ નીચે નથી, ઉપર છે, તો અહીંયાથી ઉપર જોઈશ એંગલ ઓફ એલિવેશન માટે. ઓકે, હું અહીંયાથી ઉપર જોઉં છું, આ મારી હાઇટ 1.5 મીટર છે, બરાબર? આમાં
આ જે તમારું હેડનો પોર્શન આવે છે આટલો તે કન્સિડર કરવાનો નથી. તમારે અહીંયા સુધીની હાઇટ જ એ લોકો 1.5 મીટર કાઉન્ટ કરે છે. તો તમારી હાઇટ 1.5 મીટર, તમે અહીંયાથી આમ કરીને ઉપર જોયું, ઓકે, હેડ ડાઉન થયું અને એંગલ ઓફ એલિવેશન થાય છે 45 ડિગ્રી. તો જોવાવાળું ઓબ્ઝર્વર જોશે ક્યાંથી? ડી તો એના ફૂટ છે, એ તો સી થી જોશે ને, બરાબર, એની આઈઝ. તો ધીસ ઇઝ સી ટુ 8. માઇનર વસ્તુઓ ઇગ્નોર કરવી પડશે હેડ અને, બરાબર. ધીસ ઇઝ હર આઈઝ. સી થી ડી એ, સી થી એ જોઈ છે, ઓબ્ઝર્વરની આઈઝ સી છે અને ટોપ ઓફ ધ ચીમની જોઈ છે. ઓકે, હવે આઈઝ જો અહીંયા હોય તો એની સ્ટ્રેટ લાઈન, એટલે કે આઈઝની આ સ્ટ્રેટ લાઈન, દેટ ઇઝ હોરિઝન્ટલ લાઈન, અને ઉપર જોઈ છે લાઈન ઓફ સાઇટ, તો અહીંયા બનશે એંગલ ઓફ એલિવેશન 45 ડિગ્રી. ઓકે, ફાઇન્ડ શું કરવાનું છે? વોટ ઇઝ ધ હાઇટ ઓફ ધ ચીમની? સોરી, ચીમનીની હાઇટ તો આપણે ફાઇન્ડ કરવાની છે. એ લોકોએ શું આપેલું છે? એન ઓબ્ઝર્વર 1.5 મીટર ટોલ ઇઝ 28.5 મીટર અવે. ઓકે, એટલે આ બી થી ડી નું ડિસ્ટન્સ આપેલું છે. ચીમનીથી ઓબ્ઝર્વર જે છે તે 28.5 મીટર અવે છે. બી થી ડી, અહીંયા ઓબ્ઝર્વર છે, એની હાઇટ 1.5 મીટર, એની આઈથી એ ટોપને જોઈ છે. તો હવે આપણે આ હાઇટ એ બી ફાઇન્ડ કરવાની છે. સિમ્પલ. સી થી આઈ સી પર છે, તો હોરિઝન્ટલ લાઈન અહીંયા ટચ થાય છે ચીમનીને, ધેટ ઇઝ એ પોઈન્ટને ઈ કહીએ આપણે. ઓકે, હવે આટલું ડિસ્ટન્સ જો 28.5 હોય તો ઓબ્વિયસલી માણસની આઈસથી આ હોરિઝન્ટલ લાઈન, આ સીઈનો ડિફરન્સ બી 28.5 હશે. ઓકે, હોરિઝન્ટલ લાઈન અને લાઈન ઓફ સાઇટ વચ્ચે એંગલ બને, તો હોરિઝન્ટલ લાઈન એન્ડ લાઈન ઓફ સાઇટ, આ ટ્રાયંગલ કયો થશે? એઈસી. તો સિમ્પલ, ઇન ટ્રાયંગલ એઈસી. કામ શાનું છે? હાઇટ ફાઇન્ડ કરવાની છે ચીમનીની. ચીમનીની હાઇટ કેટલી છે? એ બી. ફર્સ્ટ આપણે એઈ ફાઇન્ડ કરીશું. કેમ? બીકોઝ આપણી આઈઝ અહીંયા છે, આપણે અહીંયાથી ઉપર જોયું, એટલે અહીંયાથી સ્ટ્રેટ લાઇન હોરિઝન્ટલ જે છે તેની વચ્ચે એંગલ ઓફ એલિવેશન બને, તો 1045 થશે. ઓપોઝિટ એ અને એડજસન્ટ, that is 28.5. તો ઇન ટ્રાયંગલ એઈસી 1045 is equal to 1045 opposite AE upon adjacent CE. 1045 ની વેલ્યુ 1, AE નું AE અને CE છે 28.5. 28.5 into 1 that is 28.5. તો AE કેટલું થશે? 28.5 થઈ ગયું. ઓકે, હવે આટલું ડિસ્ટન્સ એ થી ઈ નું 28.5 મીટર. ઓકે, હવે તમારે ચીમનીની હાઇટ ફાઇન્ડ કરવાની છે. સો હાઇટ ઓફ ચીમની ઇઝ ઇક્વલ ટુ આટલી એ બી, હાઇટ ઓફ ચીમની એ બી એ કેટલી થશે? એઈ પ્લસ ઈબી જેટલી થશે. તો હાઇટ ઓફ ચીમની AB is equal to AE plus EB. આટલું AE plus EB, આટલું મળીને ફૂલ હાઇટ AB. AE કેટલું છે? That is 28.5 પ્લસ EB કેટલું થશે? આ EB જે છે તે આ CD જેટલું થશે, બરાબર. અહીંયા ઓબ્ઝર્વર છે ને, તો ઓબ્ઝર્વર જેટલું જ હાઇટ આ થશે, બીકોઝ ઓબ્ઝર્વરની આઈથી તમે હોરિઝન્ટલ જોવો છો તે ચીમની પર આવે છે પોઈન્ટ, બરાબર. તો આ 1.5 છે CD, તો EB બી 1.5 જ થશે ને. તો 28.5 પ્લસ 1.5 that is 30 મીટર. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કમ્પેરેટિવલી ઇઝી છે, એટલું કંઈ છે એની, ખાલી એક જ વસ્તુ છે કે આમાં ઓબ્ઝર્વરની હાઇટ આપેલી છે. અત્યાર સુધી પોઈન્ટ ઓન અ ગ્રાઉન્ડ આપતા હતા, તો ઓબ્ઝર્વરની હાઇટ આ CD છે, એની આઈ C થશે, અહીંયાથી એ ઉપર જોશે, તો આ લાઇન ઓફ સાઇટ અને જ્યાંથી એ જોઈ છે તેની સ્ટ્રેટ લાઇન હોરિઝન્ટલ લાઇન, હોરિઝન્ટલ લાઇન અને લાઇન ઓફ સાઇટ વચ્ચેનો એંગલ ઓફ એલિવેશન 45. તો તમને AE મળશે અને EB અને CD એ તો સેમ જ છે. સો સિમ્પલ હાઇટ ઓફ ચીમની, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓકે, અહીંયા ચેપ્ટરના એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં એક્સરસાઇઝના ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.